ચલો ફ્રેન્ડ્સ, સૌમ્યા રસોઈમાં તમે બધાનું સ્વાગત છે. આજે આપણે ન્યૂ રેસીપી બનાવીશું દાલ બાટી, જે મહારાજ ઘણી વખત વનમાં વિચરતા ત્યારે પણ બનાવતા, અને એ દાલ બાટી જ્યારે મહારાજ બનાવતા ત્યારે ચૂલામાં શેકીને બનાવતા. આજે આપણે માઇક્રોમાં બનાવીશું. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો ફ્રેન્ડ્સ, આપણે દાલ બાટી બનાવીશું. એના માટેની જે સામગ્રી છે જોઈ લઈએ. મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે, 1/3 કપ મેં સોજી લીધો છે, 1/4 કપ મેં તુવેર દાળ લીધી છે. એના જ પ્રમાણમાં મેં મસૂરની દાળ લીધી છે. 1 ચમચી મેં અડદની દાળ લીધી છે. 1 ટેબલ સ્પૂન મેં મગની દાળ લીધી છે, અને ચણાની દાળની જગ્યાએ મેં ચણાનો લોટ લીધો છે. હવે આપણે બનાવીશું. ચલો સ્ટાર્ટ કરીએ. અને આપણે આ બાટી બનાવવા માટે ઘી લીધું છે, અને એ આપણે જે જોઈએ પ્રમાણમાં વાપરશું. ચલો ફ્રેન્ડ, આપણે પહેલાં ઘઉંનો લોટ લઈશું, પછી આપણે સોજીનો લોટ નાખીશું, હવે આપણે એમાં ઘીનું મોવણ દઈશું. આપણે એને આવું સરખું મોવણ આપવું. થોડુંક નાખશું. હવે આપણે એનો લોટ બાંધશું, અને એકદમ કઠણ બાંધવાનો. પરોઠાથી થોડોક વધારે કઠણ. આપણા લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે એની બાટી બનાવીશું. આપણે હવે બાટી આવી રીતે બનાવીશું. તિરાડ ના પડવી જોઈએ એમાં. એકદમ સ્મૂથ બનાવો. આપણે આવી રીતે બાટી બધી તૈયાર કરવી. આપણા બાટી હવે આપણે શેકવા મૂકશું. તમે માઇક્રોમાં પણ મૂકી શકો છો, ઓવનમાં પણ મૂકી શકો છો, અને તપેલામાં મીઠું મૂકી અને સ્ટેન્ડ મૂકીને પણ મૂકી શકો છો. આપણે માઇક્રોમાં મૂકશું. ચલો આપણે બાટીને ગ્રીલ ઉપર મૂકશું. મેં પહેલાં પ્રી હીટ 10 મિનિટ માટે કરી દીધું હતું. હવે આપણે એની અંદર મૂકી દઈએ. આપણે માઇક્રોમાં મૂકી દીધું છે. માઇક્રો ઓવનમાં 10 મિનિટ માટે મૂકશું. પછી જોઈશું કે આપણી રેડી થઈ છે કે નહીં. થોડું એવું લાગશે તો આપણે ફરીથી 5 મિનિટ માટે મૂકશું. ચલો સ્ટાર્ટ. ચલો હવે આપણે દાળ બનાવીશું. હવે આપણે આ તુવેરની દાળ લઈ લઈશું. 5 દાળ ભેગી કરી અને એને આપણે 3 વખત પાણીથી ધોઈ લઈશું. ચણાનો લોટ છે એ આપણે વઘારમાં લઈશું. હવે આને આપણે 3 વખત પાણીથી ધોઈ અને 10 મિનિટ રહેવા દઈશું. ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરશું. હવે આપણે એને 10 મિનિટ માટે પલળવા દઈશું. ચલો ફ્રેન્ડ્સ, આપણે બાટીની દાળ બનાવીશું. એમાં મેં 1 ચમચો ઘી લઉં છું. એક ચમચો તેલ. હવે આપણે એનો વઘાર કરશું. ગરમ તેલ ઘી થઈ ગયું છે. હવે આપણે એની અંદર જીરું નાખશું. પહેલાં તમે બાફીને પછી વઘાર કરી શકો, અને આપણે ડાયરેક્ટ જ કુકરમાં વઘાર કરી લઈશું. નાખશું. આપણે 1 કાશ્મીરી મરચું નાખશું. તમાલપત્ર નાખશું. 1 બાદિયા નાખશું. તજ, લવિંગ. હવે આપણે એની અંદર ટામેટા ક્યુરી નાખશું. મેથી નાખશું. કસ્તુરી મેથી નાખશું, જેથી ટેસ્ટ સરસ આવે.
હવે આપણે એને 2 મિનિટ માટે ચડવા દઈશું. ટામેટાના ભાગનું આપણે મરચું નાખશું, ધાણા જીરું થોડુંક નાખશું અને હળદર નાખશું થોડી. હવે આપણે એને થોડીક વાર ચડવા દઈશું. હવે આપણે ચણાનો લોટ નાખી દઈશું. જો ચણાની દાળ હોય તો ચણાની દાળ જ લેવી, ના હોય તો લોટ નાખી દેવો. હવે એને આપણે ચડવા દઈશું. આપણે જે દાળ પલાળીને રાખી તે નાખી દઈશું. આમાં મેં 1 કપ જેટલું પાણી રાખ્યું હતું. હવે પછી આપણે બીજું થોડુંક ઉમેરીશું. મેં 1 કપ જેટલું પાણી તો પલાળેલી દાળમાં હતું જ. હવે આપણે બીજો કપ નાખશું અને બીજો અડધો કપ નાખશું. આપણે એની અંદર મસાલા કરશું. આપણે 1 ચમચી કાશ્મીરી મરચું નાખશું, અડધી ચમચી હળદર નાખશું, 1 ચમચી ધાણા જીરું નાખશું, 1 ચમચી મીઠું નાખશું, 1 ચમચી આપણે ગરમ મસાલો નાખશું. હવે આપણે એને હલાવી લઈશું અને હવે એને 5 કુકરની સીટી મારશું. હવે આપણે આમાં કુકર બંધ કરી દીધું છે. હવે 5 સીટી આપણે વગાડી દઈશું. આપણી આ બાટી રેડી થઈ ગઈ છે. આપણે 10 મિનિટ માટે મૂક્યું હતું, પછી પણ મેં 5 મિનિટ માટે વધારે રાખ્યું હતું. હવે આપણે એને ઘીમાં બોળી લઈશું. આવી રીતે 5 મિનિટ માટે રહેવા દેવું. અને તમારે આવી રીતે ના કરવું હોય, ઘીમાં ના બોળવી હોય તો એક તપેલી કે ગમે તેમાં સહેજ ઘી લઈ અને સાંતળી લો તો પણ ચાલશે. ઘીમાં બોળી લીધી છે. હવે આપણે એની દાળ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે લઈ અને સર્વ કરીશું. આપણે આ દાળ રેડી થઈ ગઈ છે. હવે આપણે બાઉલમાં કાઢી લઈશું અને કોથમીરથી ગાર્નિશ કરશું. હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરશું. હવે આપણે મહારાજ હલાવી દઈશું અને હવે આપણે મહારાજને ધરાઈશું. હવે મહારાજને આપણે દાલ બાટી રેડી કરીને જમાડશું. હવે આપણે ઘી નાખશું. આપણે દાલ નાખશું. હવે મહારાજને જમાડશું. ચલો મહારાજ, દાલ બાટી જમો મારા વાલા પ્રભુ.